નર્મદા જિલ્લાના રાજપીપળા તાલુકાના રાધાકૃષ્ણ મંદિર ખાતેથી ભગવાન જગન્નાથની રથયાત્રા વાજતે ગાજતે નીકળી હતી તો ભગવાન નગરચર્યાએ નીકળ્યા ત્યારે દોરડાથી રચખેંચી ભક્તોએ ધન્યતા અનુભવી હતી તો રથયાત્રા કાઢતા પહેલા રાધાકૃષ્ણ મંદિરમાં ભક્તોએ આરતી પૂજા કરી હતી। ત્યારબાદ નીકળેલી રથયાત્રામાં ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ, જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબે, રાજપીપળા તાલુકા પાલિકા પ્રમુખ ધર્મિષ્ઠાબેન પટેલ, સિદ્ધેશ્વરી સ્વામી, પૂર્વ ભાજપા પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ સહિત તથા અન્ય આગેવાનો તેમજ રથયાત્રા કમિટીના સભ્યો અને ભાવિ ભક્તો મોટી સંખ્યામાં જોડાઈ ભગવાનના રથ દોરડા વડે ખેંચી રથયાત્રા આગળ વધારી હતી। તો રથયાત્રા લાલ ટાવર પાસે પહોંચતા મુસ્લિમ અગ્રણી ઇમ્તિયાઝ ફાદરી, શાહીનુર પઠાણ સહિતના બિરાદરોએ રથયાત્રાના ભગવાનનું તથા દરેક મહાનુભાવો અને પોલીસ અધિકારીઓનું પુષ્પગુચ્છ વડે સ્વાગત કરી કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું। ત્યારબાદ રથયાત્રા આગળ વધતા રણછોડજી મંદિર ખાતે પહોંચી હતી, જ્યાં સમસ્ત વૈષ્ણવ વણિક સમાજ દ્વારા તેનું સ્વાગત કરવામાં આવ્યું હતું। આમ રથયાત્રાનું ઠેર ઠેર સ્વાગત થયું હતું તો રથયાત્રા દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો। ભગવાન શ્રી જગન્નાથની શુભ યાત્રા રાજપીપળામાં બહુ જ હર્ષ ઉલ્લાસથી 33મી આજે આ રથયાત્રાનો આરંભ થયો છે અને વર્ષોથી રાજપીપળાની સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા આ રથયાત્રાનું બહુ હર્ષ ઉલ્લાસ સાથે એમનું સ્વાગત કરવામાં આવે છે અને આજે પણ અમે સર્વ મુસ્લિમ સમાજ એમનું હાર્દિક સ્વાગત અને આગેવાનોનું અને સમાજના જેટલા બી હિન્દુ મુસ્લિમ ભાઈચારાની ભાવના સાથે અમે અને આ રથયાત્રાનું સ્વાગત કરી અને વર્ષોથી રાજપીપળા નર્મદા જિલ્લાની અંદર મુસ્લિમ અને હિન્દુઓની એક ભાઈચારાની જે ભાવના છે એ વર્ષોથી જળવાઈ રહી છે અને એ પરંપરાગત જળવાઈ રહે, બસ એ જ પ્રાર્થના ભગવાન શ્રીને અમે કરી રહ્યા છીએ। આજે અમે શ્રી ભગવાન જગન્નાથની યાત્રાનું પુષ્પગુચ્છથી સ્વાગત કર્યું છે। મારું નામ કાદરી ઇમ્તિયાઝ અલી। જ્યોતિ જગતાપ સાથે CN24 ન્યૂઝ રાજપીપળા। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।